નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 જીવ વિજ્ઞાન પ્રકરણ 16 પાચન અને અભિશોષણ. તો મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ખોરાકનું પાચન કે જ્યાં મુખથી શરૂ કરી જઠરમાં, નાના આંતરડામાં વગેરેમાં પાચન કેવી રીતે થાય છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે અહીંયા આ જે પાચન છે એમાં આગળ વધીએ તો, એટલે કે આ જ ટોપિક કે જે ખોરાકનું પાચન, તો અહીંયા આપણે મોટા આંતરડામાં જે કોઈ મહત્ત્વની પાચન ક્રિયા છે એ થતી નથી. મોટા આંતરડાના કાર્યો ટૂંકમાં અહીંયા જોવા મળે છે કે જે કેટલુંક પાણી, ખનિજ તત્વો અને કેટલાક ઔષધોનું અભિશોષણ કરે છે. જ્યારે બીજું કાર્ય શ્લેષ્મનો સ્ત્રાવ કરવો અને નકામા એટલે કે અપાચિત કણોને ભેગા કરી અને જોડે છે અને સરળ વહન માટે તેને ઊંજણ છે એ પૂરું પાડે છે. તો આ આપણે મોટા આંતરડાના કાર્યો વિશે ચર્ચા કરી. હવે આગળ અપાચિત અને અશોષિત પદાર્થો કે જેને મળ કહે છે, જે ઇલિયોન સિકલ વાલ્વ દ્વારા મોટા આંતરડાના અદાંત્રમાં દાખલ થાય છે અને જે મળને પાછળ જતો રોકે છે. તે મળત્યાગ પહેલાં મળાશયમાં અંગામી સંગ્રહ પામે છે. જઠર આંતરીય માર્ગના વિવિધ ભાગોની ક્રિયાશીલતાનું સુચારુ સહનિયમન કુદરતી અને અંતઃસ્ત્રાવી નિયમન હેઠળ છે થાય છે. તો અહીંયા આપણે જાણીએ છીએ કે ખોરાકને જોવાથી કે પછી સૂંઘવાથી મોઢામાં પાણી આવી જાય છે. તો આ શું છે? તો કે જે આ પાણી મુખમાં આવે છે એ એક પ્રકારનો લાળરસ છે અને આ રીતે મુખ ગુહામાં તેની હાજરી લાળરસના સ્ત્રાવને ઉત્તેજે છે. એટલે કે ખોરાકને જોવાથી કે સૂંઘવાથી આ જે છે એ લાળરસના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે અને જઠરીય તેમજ આંતરિક સ્ત્રાવો પણ સમાન રીતે કુદરતી સંકેતો દ્વારા ઉત્તેજિત થાય છે. પાચન માર્ગના વિવિધ ભાગોના સ્નાયુઓની ક્રિયાઓ પણ સ્થાનિક અને મધ્યસ્થ ચેતાતંત્ર એમ બંને કુદરતી પ્રક્રિયાઓ દ્વારા નિયમન પામે છે. તો પાચક રસોના સ્ત્રાવોનું અંતઃસ્ત્રાવી નિયંત્રણ જઠર અને આંતરીય શ્લેષ્મ સ્તરમાંથી ઉત્પન્ન થતા સ્થાનિક અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. તો આગળના લેક્ચરમાં આપણે જે પાચન માર્ગમાં એના 4 સ્તર વિશે ચર્ચા કરી કે જેમાં શ્લેષ્મ સ્તર, તો અહીંયા જઠર આંતરીય અને આંતરીય જે શ્લેષ્મ સ્તરમાંથી ઉત્પન્ન થતા સ્થાનિક અંતઃસ્ત્રાવો દ્વારા છે એનું નિયંત્રણ થાય છે. હવે આગળ આપણે કેટલાક પદાર્થો કે પ્રોટીન, કાર્બોદિત અને ચરબી એના કેલરી મૂલ્ય વિશે ચર્ચા કરીએ. તો પ્રાણીઓની શક્તિની જરૂરિયાત અને ખોરાકમાંથી શક્તિ ઉષ્મા ઉર્જાના માપથી દર્શાવાય છે. ફરીથી મિત્રો, કે પ્રાણીઓની જે શક્તિની જરૂરિયાત અને ખોરાકમાંની શક્તિ ઉષ્મા ઉર્જાના માપથી દર્શાવાય છે, કારણ કે બધી શક્તિઓનું અંતિમ સ્વરૂપ ઉષ્મા છે. ઘણું ખરું તે કેલરી અથવા તો જૂલ દ્વારા પણ મપાય છે, જે 1 ગ્રામ પાણીનું 1°C તાપમાન વધારવા માટે વપરાતી ઉષ્મા છે. આ માપ અતિ સૂક્ષ્મ ઉર્જાના માપ હોવાથી દેહધર્મ વિદ્યાવિદો 1 કિલો કેલરી
કે 1 કિલો જૂલનો ઉપયોગ કરે છે. 1 કિલો કેલરી એ 1 કિલોગ્રામ પાણીને 1 અંશ સેલ્સિયસ ગરમ કરવા માટે વપરાતી ઉષ્માનું માપ છે. તો અહીંયા આ પ્રશ્ન આપણે MCQ માટે જે આંકડા આપેલા છે એને યાદ રાખશું. પોષણવિદો સામાન્ય રીતે કિલો કેલરીને કેલરી અથવા તો જૂલ દ્વારા પણ દર્શાવે છે. અહીંયા 1 ગ્રામ ખોરાકને બોમ્બ કેલોરી મીટર એટલે કે ઓક્સિજનયુક્ત બંધ ધાતુ પેટીમાં સંપૂર્ણ દહનથી પ્રાપ્ત થતી શક્તિને કુલ કેલરી કે કુલ ઉર્જા મૂલ્ય કહે છે. તો 1 ગ્રામ ખોરાકના વાસ્તવિક દહન માટે જરૂરી ઉર્જાને તેની દેહધાર્મિક ઉર્જા કહે છે. તો અહીંયા દેહધાર્મિક ઉર્જા કોને કહે છે? તો કે 1 ગ્રામ ખોરાકના વાસ્તવિક દહન માટે જરૂરી ઉર્જાને તેની દેહધાર્મિક ઉર્જા કહે છે. અહીંયા આપણે જોઈએ આગળ કે કાર્બોદિત કે જેનું કેલરી મૂલ્ય આપેલ છે. કાર્બોદિત, પ્રોટીન અને ચરબી. તો કાર્બોદિત છે એનું 4.1 કિલો કેલરી પ્રતિ ગ્રામ, જ્યારે પ્રોટીન્સનું 5.65 કિલો કેલરી પ્રતિ ગ્રામ અને ચરબી કે 9.45 કિલો કેલરી પ્રતિ ગ્રામ કુલ કેલરી મૂલ્ય છે ધરાવે છે. જ્યારે તેઓના દેહધાર્મિક મૂલ્યો અનુક્રમે 4.0 કિલો કેલરી પ્રતિ ગ્રામ અને 4.0 કિલો કેલરી પ્રતિ ગ્રામ અને 9.0 કિલો કેલરી પ્રતિ ગ્રામ છે. તો અહીંયા આપણે આ જે ત્રણેય છે કાર્બોદિત, પ્રોટીન્સ અને ચરબી એનું આપણે આ કેલરી મૂલ્ય છે એને MCQ માટે જે નીટમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે એના માટે યાદ રાખશું. હવે આગળ નવો ટોપિક જોઈએ તો પાચિત ઉત્પાદનોનું અભિશોષણ, એબ્સોર્પ્શન ઓફ ડાયજેસ્ટેડ પ્રોડક્ટ્સ એટલે કે પાચિત ઉત્પાદનોનું અભિશોષણ. અભિશોષણ એટલે પાચનની અંતિમ નિપજોનું આંતરિય શ્લેષ્મ સ્તર મારફતે રુધિર અથવા લસિકામાં પ્રવેશની પ્રક્રિયા જે નિષ્ક્રિય, સક્રિય અને સાનુકૂલિત વહનની પ્રક્રિયા દ્વારા થાય છે. તો અહીંયા આ 3 બાબતે છે આ પ્રક્રિયા થાય છે નિષ્ક્રિય રીતે, સક્રિય રીતે કે પછી સાનુકૂલિત વહનની પ્રક્રિયા દ્વારા થતી જોવા મળે છે. ઓછી માત્રામાં ગ્લુકોઝ જેવા મોનોસેકેરાઇડ, એમિનો એસિડ અને કેટલાક ક્લોરાઇડ આયન જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ સામાન્ય રીતે સાદા પ્રસરણ દ્વારા શોષાય છે. તો અહીંયા આપણને પૂછાય કે સાદા પ્રસરણ દ્વારા શેનું શોષણ થતું જોવા મળે છે? તો કે ઓછી માત્રામાં ગ્લુકોઝ જેવા મોનોસેકેરાઇડ, એમિનો એસિડ અને કેટલાક ક્લોરાઇડ આયન જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ જે સાદા પ્રસરણ દ્વારા શોષાય છે. આ પદાર્થોનું રુધિરમાં પ્રવેશવું તે સાંદ્રતા ઢોળાંશ ઉપર આધારિત છે. તેમ છતાં કેટલાક ઘટકો, તો અહીંયા આપણે કેટલાક ઘટકો પણ યાદ રાખશું જેવા કે ગ્લુકોઝ અને એમિનો એસિડ્સ એ વાહક પ્રોટીનોની મદદથી શોષાય છે. એટલે કે અહીંયા કેટલાક ઘટકો માટે વાહકની જરૂર પડે છે. તો એના માટે આ વાહક પ્રોટીન છે એ મદદરૂપ થાય છે. તો અહીંયા નોંધ કરશું કે ગ્લુકોઝ અને એમિનો એસિડ્સ એ વાહક પ્રોટીનોની મદદથી શોષાય છે અને આ પ્રક્રિયાને સાનુકૂલિત વહન કહે છે. તો અહીંયા આપણે ઉપર જોયું કે નિષ્ક્રિય, સક્રિય અને સાનુકૂલિત વહનની પ્રક્રિયા એના દ્વારા જે છે એ આ ઘટકો છે એ અંદર જે દાખલ થતા જોવા મળે છે. તો એના માટે આપણે
આ વાહક પ્રોટીનોની મદદથી છે ગ્લુકોઝ અને એમિનો એસિડ છે એ શોષાય છે અને એને આપણે સાનુકૂલિત વહન કહીએ છીએ. હવે પાણીનું વહન આસુતી ઢોળાણ પર આધારિત છે. સક્રિય વહન સાંદ્રતા ઢોળાણની વિરુદ્ધ થાય છે, તેથી શક્તિની જરૂર પડે છે. વિવિધ પોષક ઘટકો જેવા કે એમિનો એસિડ, ગ્લુકોઝ જેવા મોનોસેકેરાઇડ્સ, Na+ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સનું રુધિરમાં શોષણ આ પ્રક્રિયા દ્વારા થાય છે. તો અહીંયા આ રીતે આ રુધિરમાં છે એ શોષણ આ બધી પ્રક્રિયાઓ દ્વારા છે થતું જોવા મળે છે. હવે ફેટી એસિડ અને ગ્લિસરોલ. આપણે જાણીએ છીએ ફેટી એસિડ અને ગ્લિસરોલ અદ્રાવ્ય હોવાના કારણે એ રુધિરમાં શોષી શકાતા નથી. તો અહીંયા એના માટે સૌ પ્રથમ તે નાના બિંદુઓ સાથે સંમેલિત થઈ આંતરડાના શ્લેષ્મ સ્તરમાં પ્રવેશે છે અને જેને મિસેલ્સ કહે છે. તેઓ ફરીથી પ્રોટીન આવૃત કાયલોમાઇક્રોન તરીકે ઓળખાતા ચરબી ગોળકોમાં ફેરવાય છે. એટલે કે પહેલાં આ ચરબી ગોળકોમાં ફેરવાય છે અને જે રસાંકુરોની લસિકા વાહિની આપણે આગળ આકૃતિમાં ચર્ચા કરી ચૂક્યા કે જ્યાં રસાંકુરોની લસિકા વાહિની છે સ્તરમાં જોવા મળતી હતી, જેને આપણે પયસ્વિની તરીકે ઓળખીએ છીએ. તો આ રસાંકુરોની લસિકા વાહિની પયસ્વિનીઓમાં વહન પામે છે અને આ લસિકા વાહિનીઓ આખરે શોષેલા ઘટકોને રુધિર પ્રવાહમાં ઠાલવે છે. તો અહીંયા પહેલાં આજે ચરબી ગોળકોમાં ફેરવાય છે, ત્યારબાદ રસાંકુરોની લસિકા વાહિની અથવા તો એને પયસ્વિની કહીએ છીએ એમાં વહન પામે છે અને આ લસિકા વાહિનીઓ છે અંતે ટૂંકમાં શોષેલા ઘટકોને રુધિરના પ્રવાહમાં છે એ ઠાલવતી જોવા મળે છે. તો પદાર્થોનું અભિશોષણ પાચન માર્ગના વિવિધ ભાગોમાં થાય છે, જેવા કે મુખ, જઠર, નાનું આંતરડું અને મોટું આંતરડું. જો કે મહત્તમ શોષણ, યાદ રાખશું મિત્રો કે મહત્તમ શોષણ નાના આંતરડામાં થાય છે. તો કોષ્ટક અહીંયા આપેલ છે આપણને 16.1 કે જ્યાં અભિશોષણ એટલે કે અભિશોષણનું સ્થાન અને શોષાતા જે પદાર્થો છે એનો સારાંશ આપેલ છે. તો અહીંયા આપણે આ કોષ્ટક જોઈએ કે મુખ. કેટલીક દવાઓ અથવા તો ઔષધો જે મુખ અને જીભની નીચેની સપાટીના શ્લેષ્મ સ્તરના સંપર્કમાં આવે છે અને તેની રુધિર કેશિકાઓમાં અભિશોષિત થાય છે. તો મુખમાં આ રીતે આ જે છે અભિશોષિત થતો જોવા મળે છે. એટલે કે કેટલીક દવાઓ છે જે મુખ અને જીભની નીચેની સપાટી કે જ્યાં શ્લેષ્મ સ્તરના સંપર્કમાં આવે છે અને એની રુધિર કેશિકાઓમાં અભિશોષિત થાય. જઠર. તો જઠરમાં પાણી, સરળ શર્કરા અને આલ્કોહોલ વગેરેનું અભિશોષણ જઠરમાં થતું જોવા મળે છે. નાનું આંતરડું. અહીંયા મિત્રો આપણે આ બધા છે યાદ રાખશું કે નાના આંતરડામાં પોષક ઘટકોના અભિશોષણનું મુખ્ય અંગ અહીં પાચનની ક્રિયા પૂર્ણ થાય છે. એટલે કે નાના આંતરડામાં બનતા સુધી પાચનની ક્રિયા સંપૂર્ણ પૂર્ણ થાય છે અને પાચનની અંતિમ નિપજો જેવી કે આ નિપજો છે એ આપણે ખાસ નોંધ કરશું: ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ફેટી એસિડ, ગ્લિસરોલ અને એમિનો એસિડ એનું શ્લેષ્મ સ્તર દ્વારા રુધિર પ્રવાહ અને લસિકામાં અભિશોષણ થાય છે. ત્યારબાદ મોટું આંતરડું. તો અહીંયા પાણી અને કેટલાક ખનિજ તત્વો, દવાઓ એટલે કે ઔષધોનું અભિશોષણ છે એ મોટા આંતરડામાં થતું જોવા મળે છે. તો અભિશોષિત પદાર્થો અંતે પેશીઓમાં પહોંચે છે, જ્યાં તેમની પ્રક્રિયાઓમાં તે વપરાય છે અને આ પ્રક્રિયાને સ્વાંગીકરણ કહે છે. તો એ મિત્રો લાઇનિંગ કરશું. સ્વાંગીકરણ કોને કહે છે? કે અભિશોષિત પદાર્થ અંતે પેશીઓમાં પહોંચે છે, જ્યાં તેમની પ્રક્રિયાઓમાં તે વપરાય છે
અને આ જે પ્રક્રિયા છે એને અભિશોષણ કહે છે. તો પાચનના નકામા ઘટકો મળાશયમાં સખત થઈ સુસંગત મળ બને છે, જે કુદરતી ચેતાકીય પરાવર્તી ક્રિયા શરૂ કરે છે અને જેથી મળત્યાગની ઈચ્છા પેદા થાય છે. અને આવી રીતે આ મળનો મળદ્વાર દ્વારા બહાર નિકાલ એ એક ઐચ્છિક પ્રક્રિયા છે. તે સામૂહિક પરિસંકોચન ગતિ એટલે કે તરંગવત સંકોચન દ્વારા થાય છે. તો હવે મિત્રો અહીંયા આપણે પાચન તંત્રની અનિયમિતતાઓ વિશે જોઈએ તો પાચન માર્ગની બળતરા એ બેક્ટેરિયા અથવા તો વાયરસના ચેપથી થતી એક સામાન્ય બીમારી છે. તો અહીંયા પાચન માર્ગમાં જે બળતરા થાય છે એ બેક્ટેરિયા અથવા તો વાયરસના ચેપથી થતી જોવા મળે છે. આ ઉપરાંત આંતરડાના પરોપજીવીઓ જેવા કે કદાચ તમે નામથી પરિચિત હશો પટ્ટીકૃમિ, ગોળકૃમિ, તંતુકૃમિ, અંકુશકૃમિ, પિનકૃમિ વગેરે પણ ચેપના કારણો છે. આગળ આપણે હવે એક પછી એક ટૂંકમાં અનિયમિતતા રોગની વાત કરીએ તો પાચન સંબંધી અનિયમિતતા પીળીઓ. તો આમાં શું થાય છે કે યકૃત છે એને અસર થાય છે, એટલે કે યકૃત અસર પામે છે, જેમાં પિત્તરંજકોના જમાવડાથી ત્વચા અને આંખો પીળા રંગની દેખાય છે, એટલે કે પીળીઓ અથવા તો આપણે એને કમળો કહીએ છીએ. એમાં યકૃતને ટૂંકમાં અસર થાય છે, જેમાં શું થાય છે કે પિત્તરંજકો છે એની ત્વચા એ જમા થતાં ત્વચા અને આંખો છે પીળા રંગની દેખાતી જોવા મળે છે. ઉલટી તે જઠરના ઘટકોનું મુખ દ્વારા બહાર નીકળવાની ક્રિયા છે. તો અહીંયા આ પરાવર્તિત ક્રિયાનું નિયમન લંબ મજા મેડ્યુલામાં સ્થિત ઉલટી વોમિટ જેને આપણે કહીએ છીએ, એટલે કે ઉલટી કેન્દ્ર દ્વારા થાય છે. ઉલટીના પહેલાં બેચેનીની અનુભૂતિ થાય છે. ત્યારબાદ ઝાડા. તો આંતરડાની વારંવાર અનિયમિત ગતિ એટલે કે થોડા સમયે અનિયમિત ગતિ અને નિકાલ પામતા મળમાં પ્રવાહિતાના વધારાને ઝાડા કહે છે. એટલે કે એમાં પાણીનું પ્રમાણ છે એ વધુ જોવા મળે છે અને તે ખોરાકના અભિશોષણને ઘટાડે છે. તો અહીંયા આપણે ડાયેરિયા જે કહીએ છીએ ઝાડા કે આંતરડાની વારંવાર એટલે કે થોડા સમયે અનિયમિત ગતિ અને નિકાલ પામતા મળમાં પ્રવાહિતાના વધારાને ઝાડા કહે છે અને એના કારણે ખોરાકના અભિશોષણને ઘટાડે છે. કબજિયાત. તો અહીંયા કબજિયાતમાં આંતરડાની અનિયમિત ગતિને કારણે મળાશયમાં ભરાઈ રહે છે. તો અહીંયા આ જે કબજિયાત છે આંતરડાની અનિયમિત ગતિ એના કારણે શું થાય છે કે મળ છે એ મળાશયમાં ભરાઈને રહે છે. અપચો. તો આ સ્થિતિમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થતું નથી. ઘણીવાર આપણે કહીએ છીએ કે જ્યાં અપચો થતો જોવા મળે છે. તો આ સ્થિતિમાં શું થાય છે કે ખોરાકનું સંપૂર્ણ પાચન થતું નથી અને પેટ છે એ ટૂંકમાં ભરેલું લાગે છે. અપચાના કારણોમાં ઉત્સેચકોનો અપૂરતો સ્ત્રાવ, બેચેની, ખોરાકનું ઝેરી થવું, વધુ પડતું ખાવું અને મસાલાદાર ખોરાક છે. હવે PEM જેને આપણે પ્રોટીન એનર્જી મલ્યુટ્રિશન તરીકે ઓળખીએ છીએ મેલન્યુટ્રિશન. તો અહીંયા દક્ષિણ પૂર્વ એશિયા, દક્ષિણ અમેરિકા અને પશ્ચિમ અને મધ્ય આફ્રિકાના ઘણા વિકાસ પામતા દેશોમાં પ્રોટીન અને કુલ ખાદ્ય કેલરીની પાચન ઉણપ ખૂબ જ ફેલાયેલ છે. તો પ્રોટીન ઉર્જા કુપોષણ જેને આપણે PM કહીએ છીએ મોટા પ્રમાણમાં વસ્તીને
સૂકા દુષ્કાળ અને રાજકીય ગરબડ દરમિયાન અસર કરે છે. તો અહીંયા મિત્રો પીએમનું પૂરું નામ પણ આપણે નોંધશું, તો લાઇનિંગ કરશું. આવું કુપોષણ બાંગ્લાદેશમાં આઝાદીની લડાઈ દરમિયાન અને ઇથોપિયામાં 80ના દાયકાના મધ્યમાં ભયંકર દુષ્કાળ દરમિયાન જોવા મળેલ. તો પીએમ શિશુ અને બાળકોને અસર કરે છે. તેઓમાં મરાસમસ અને ક્વોશિયોકર પેદા કરે છે. એટલે અહીંયા આ બે એક પ્રકારના રોગો જ છે. તો અહીંયા આપણે વાત કરીએ મરાસમસ, કે આ મરાસમસ એ પ્રોટીન અને કેલરીની ઉત્તેજનાત્મક ઉણપને કારણે એ પેદા થાય છે અને તે 1 વર્ષથી નાના જે બાળકો છે, એટલે કે 1 વર્ષથી નાના શિશુમાં છે એ આ મરાસમસ છે એ મળી આવે છે. જ્યારે માતાના દૂધને બદલે ખૂબ જ વહેલા ટૂંકમાં બાળકને બીજો ખોરાક કે જે પ્રોટીન અને કેલરી મૂલ્યમાં નબળો હોય તે આપવામાં આવે ત્યારે આ ખામી સર્જાય છે અને આ માતામાં બીજું ગર્ભધારણ અથવા તો પ્રસૂતિ, એટલે કે ફરીને જ્યારે બીજું ગર્ભધારણ પ્રસૂતિ હોય તો મોટું શિશુ હજુ નાનું હોય છે અને ત્યારે તેમાં વારંવાર છે આવું બનતું જોવા મળે છે. મરાસમસમાં પ્રોટીનની ઉણપ, નબળી વૃદ્ધિ અને પેશીય પ્રોટીનની ફેરબદલી, તો શરીરની અતિ ક્ષીણતા અને ઉપાંગો પાતળા થવા, ત્વચા શુષ્ક, પાતળી અને કરચલીયુક્ત થવી વગેરે આ બધા લક્ષણો છે એ મરાસમસમાં જોવા મળે છે. વૃદ્ધિદર અને શરીરના વજનમાં નોંધપાત્ર ઘટાડો પણ થતો જોવા મળે છે. આ ઉપરાંત મગજ અને મગજના વિભાગોની વૃદ્ધિ અને વિકાસ પણ નબળો થાય છે. તો અહીંયા આ આપણને મરાસમસના લક્ષણો કયા છે આવો પ્રશ્ન પણ પૂછાય. હવે આપણે આગળ વધીએ તો ક્વોશિયોકર કેલરીની ઉણપથી અલગ પ્રોટીનની ઉણપથી પેદા થાય છે. આ 1 વર્ષથી વધુ ઉંમરના બાળકને માતાના દૂધના બદલામાં ઊંચી કેલરીવાળો અને ઓછા પ્રોટીનવાળો જો ખોરાક આપવામાં આવે તો ક્વોશિયોકર છે એ થતો જોવા મળે છે. ફરીથી મિત્રો અહીંયા કેલરીની ઉણપથી અલગ પ્રોટીનની ઉણપથી એ પેદા થાય છે. આ જે છે 1 વર્ષથી વધુ ઉંમરના બાળકને યાદ રાખશું, માતાના દૂધના બદલામાં ઊંચી કેલરીવાળો અને ઓછા પ્રોટીનવાળો ખોરાક જ્યારે આપવામાં આવે ત્યારે આ ક્વોશિયોકર થાય છે. મરાસમસની જેમ ક્વોશિયોકરમાં સ્નાયુઓનો બગાડ, ઉપાંગો પાતળા થવા, વૃદ્ધિ અને મગજનો વિકાસ નિષ્ફળ જવો, પરંતુ મરાસમસથી ભિન્ન કેટલીક ચરબીનું ત્વચાની નીચે જમા રહેવું એ વધારામાં તીવ્ર સોજા શરીરના વિવિધ ભાગોમાં પણ જોવા મળે છે. તો અહીંયા આપણે પાચન સંબંધિત કેટલીક અનિયમિતતાઓ વિશે ચર્ચા કરી. તો મિત્રો આ પ્રકરણ આપણે માત્ર સમજવા પૂરતું જ હતું, કારણ કે કોવિડ-19ને કારણે આપણા કોર્સમાંથી આ પ્રકરણ છે એને સમગ્ર રદ કરવામાં આવેલ છે, પણ સમજવું જરૂરી હતું. તો હવે આપણે આગળ નેક્સ્ટ ટાઈમ બીજા પ્રકરણની ચર્ચા કરશું. અસ્તુ, થેન્ક યુ. નીટ માટે કેટલાક પ્રશ્નો છે આપણે તૈયાર કરતા રહેશું.